તો ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાનો પક્ષના નેતાઓ સામે જ આક્રોશ જોવા મળ્યો। જાહેર મંચ પરથી જ મનસુખ વસાવાની ટકાવારી મુદ્દે ટકોર। નેત્રંગમાં કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય નેતાઓ પર વાર કર્યા। કોંગ્રેસ જેવી પ્રથા હવે ભાજપમાં પણ આવી છે તે વાતનો ઉલ્લેખ વસાવાએ કર્યો। લોકો પૂછશે કે કેમ બસ સ્ટેન્ડ નથી બનાવતા, શોપિંગ સેન્ટર બને એટલે ટકાવારી મળે તેવો વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો। શોપિંગ સેન્ટર તો ગમે ત્યાં બને, બસ સ્ટેન્ડ ક્યાં બનાવશો તેવો સવાલ પણ લોકો કરશે તે વાતનો ઉલ્લેખ પણ વસાવાએ કર્યો છે। હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને કેમ બસ સ્ટેશન નથી બનાવતા। ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવને કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે। હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય। શોપિંગની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે। બધા કરતા એવું સેન્ટર કે ચારે બાજુથી બસો આવે। નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં। બસ સ્ટેશનની રાહ જોઈને બેઠા છે। હા, અરે જાહેર શૌચાલય આ બનતું તો બધું આવી જતું ને। તો જે રીતે તેમણે વાત કરી છે કે શોપિંગ સેન્ટરની જરૂર છે કે બસ સ્ટેન્ડની, કારણ કે શોપિંગ સેન્ટર બને તો ટકાવારી મળે, એટલે કે સીધી રીતે વાત કરી છે કે શોપિંગ સેન્ટર બને એટલે ભાગ બટાઈ થાય અને તેમાં ઘણા બધાનો ભાગ પડે, પરંતુ બસ સ્ટેન્ડ બનાવે તો કોઈને કશું ના મળે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વાસુ પાસેથી। વાસુ, સૌથી મહત્વનો સવાલ એ પણ છે આ નિવેદનમાં કે તેઓ કોની સામે આંગળી ચીંધી રહ્યા છે અને કોણે શોપિંગ સેન્ટર બનાવ્યું ને તેમાં તેમણે ટકાવારી લીધી? હજી ચોક્કસ મિથુન જણાવું તો જે મનસુખ વસાવાનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારે નિવેદન આવ્યું છે તો કોઈના નામજોગ જાહેરાત નથી કરી, પરંતુ જે સ્થાનિક નેતાગીરી છે નેત્રંગની તેને લઈને કહી શકાય ને આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જે રીતે આ સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ભાજપમાં રાજકીય ગરમાવો ઉભો થયો છે। આજે જાહેર મંચ પરથી જયારે આવી ટકાવારીની સિસ્ટમના આક્ષેપ કર્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક નેતાઓ છે તે લોકોના જમીન ખસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને રાજપાડી શોપિંગ સેન્ટરના નિર્ણયો પર મનસુખ વસાવાએ જે તે સમયે વિરોધ કર્યો હતો। ત્યારે એક મુદ્દાની વાત તેમણે તે પણ કરી છે કે કોંગ્રેસ જેવી પ્રથા હવે ભાજપમાં પણ હોય એવો આરોપ કર્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળ્યો છે। જી મિથુન। જી, આમાં તો તેમણે કોંગ્રેસને જ મુદ્દો આપી દીધો છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને પણ। જે ચોક્કસ વિપક્ષને મુદ્દો આપ્યો છે ત્યારે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ચૈતર વસાવા મુદ્દાને વધુ જાહેરમાં ઉચકશે। જી, આભાર વાસુ માહિતી આપવા બદલ।